સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી કેવડિયાથી યોજાઈ રહેલી યુનિટી માર્ચ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના મેનપુરા ખાતે આવી પહોંચી હતી। આ યાત્રામાં ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા અને તેમણે 15 કિલોમીટર ચાલીને મેનપુરા સુધીની સફર પૂર્ણ કરી હતી। મેનપુરા ખાતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જાહેર સભાને સંબોધિત કર્યું હતું। તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા મોટો આક્ષેપ કર્યો હતો કે દેશને એક કરનાર સરદાર સાહેબની ગાથા લોકો સુધી ન પહોંચે તેવું મોટું ષડયંત્ર કોંગ્રેસે રચ્યું હતું। કોંગ્રેસના રાજમાં સરદાર સાહેબના વિચારોને દબાવી દેવાનું મોટું ષડયંત્ર રચાયું હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો। તેમણે ઉમેર્યું કે જ્યાંથી આ યાત્રા નીકળશે તે ગામોના નામ ઇતિહાસમાં નોંધાશે। એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબના વિચાર હર્ષ સંઘવીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના ઘડવૈયા સરદાર સાહેબના વિચારોને જન સુધી પહોંચાડવાના આશય સાથે નીકળેલી યુનિટી માર્ચ યાત્રામાં જોડાવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું કે દેશના નાના મોટા તમામ વર્ગના દેશવાસીઓને આ યાત્રાથી સરદાર સાહેબના વિચાર પહોંચ્યા છે। સરદાર સાહેબના જીવન કવચમાંથી દરેકને સાચી દિશા અને રસ્તો જડે છે। આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીની સાથે કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હા, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદીપસિંહ જાડેજા તથા ભાજપના અન્ય મોટા નેતાઓ પણ જોડાયા હતા અને કાર્યક્રમમાં ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે અહીંયા ગુજરાત અને સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એ પ્રસંગે આજે આ વડોદરા જિલ્લામાં પણ આ પદયાત્રાનું આયોજન હતું અને એમાં જમ્મુ અને કાશ્મીરના મહામહિમ ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિન્હાજી પણ ઉપસ્થિત રહ્યા હતા। રસ્તાની અંદર હજારોની સંખ્યામાં લોકોએ અમારું સ્વાગત કર્યું। સરદાર સાહેબે સમગ્ર જીવન આઝાદી સંગ્રામની લડાઈની અંદર સમર્પિત કર્યું। તમામ પદ હોદ્દાઓ સંપત્તિ ત્યાગ કર્યો અને માત્ર 3 વર્ષનો સમય એમને પ્રધાનમંડળની અંદર નાયબ વડાપ્રધાન તરીકે મળ્યો। વડાપ્રધાન થવાના તમામ ગુણો હોવા છતાં સરદાર સાહેબને વડાપ્રધાન બનાવવામાં ના આવ્યા, પરંતુ એની કડવાશ રાખ્યા વગર 3 વર્ષની અંદર એમણે ભારતની ભૂગોળ જે વર્તમાન છે, જે અંગ્રેજો ગયા ત્યારે 565 ટુકડાઓની અંદર વહેંચતા ગયા હતા, એને પોતાની કુનેહથી અને જે તે વખતના રજવાડાઓના સહકારથી એક બનાવી ભારતની અંદર વિલીનીકરણ કર્યું। ભારતની અંદર સાંસ્કૃતિક પુનરુદ્ધાર કરવાનું કામ કર્યું અને અત્યારની વર્તમાન સિવિલ સર્વિસીસની વ્યવસ્થાઓ છે, જેને કારણે પણ આજે ભારત એક સાથે જોડાયેલું છે, એ આપવાનું કામ કર્યું। અને ગુજરાત એમની જન્મભૂમિ અને કર્મભૂમિ છે, એટલે ખૂબ ઉત્સાહ ગુજરાતની અંદર સરદાર સાહેબની આ યુનિટી માર્ચ એકતા યાત્રામાં ની અંદર મોદીજી દ્વારા ઐતિહાસિક રૂપે આપણે જોયું છે, કાશ્મીરથી લઈને ગામોથી લઈને શહેરો સુધી દિશામાં જય સરદારના નારા જોડે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું અને રાષ્ટ્રવ્યાપી યાત્રા 24 નવેમ્બરથી ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી તમામ રાજ્યોથી પ્રતિનિધિઓ આવ્યા અને આ પ્રતિનિધિઓ જોડે આજે વહેલી સવારથી આ 15 કિલોમીટરની પેદલ યાત્રામાં ગામમાં હજારો લોકો બહાર આવી જય સરદારના નારા સૌ લોકોને સરદાર સાહેબના વિચારો, સરદાર સાહેબના જે આજે દેશને એક રાખવા માટે ખરેખર સૌથી મોટા સાબિત થયા છે, એવા નિર્ણયોનો આ યાત્રા દરમિયાન માહિતી મળશે। ભવિષ્યની અંદર એમના જીવનમાં ક્યારેક કોઈ ચેલેન્જ આવશે તો એ ચેલેન્જ પહોંચી વળે એ જરૂરથી આજે યાત્રા દરમિયાન વગેરે ખત્રી સાથે સીએન 24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।